સત્પુરુષ મારો આત્મા મનાઈ જાય એ લાસ્ટ એ જ છે આત્માનું. એટલે રોકેટમાં બેસી ગયા જેવું છે. એટલે સત્પુરુષ મારો આત્મા મનાઈ જાય એવો આશીર્વાદ આપજો. અને આત્મબુદ્ધિને પ્રીતિથી આખો સત્સંગ દિવ્ય મનાય એ એની ટ્રેનિંગ છે. એ ટ્રેનિંગ કરાવતા રહેજો. એ જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામીની જે મારું એમ કહેવાનું છે કે આપણા જીવનમાં સુખ અને દુઃખ આવે છે, પણ સુખ અને દુઃખ વાસ્તવમાં હોતું જ નથી. સુખ અને દુઃખ એ મનની ભ્રાંતિ છે. અને આપણી પાસે સત્સંગના કેટલા બધા રેકોર્ડો પડ્યા છે કે જેમાં તમારા દુઃખની સામે બીજાના અનેક ઘણા દુઃખો હોય છે. તમે એ બાજુ નજર ફેરવો તો તમારું દુઃખ કંઈ જ નહીં લાગે. અને તમે હંમેશા ઊંચું જુઓ છો, પણ નહીં તમે આજુબાજુ પણ જુઓ તો તમને તમારું દુઃખ નહીં લાગે. કૃષ્ણના અત્યંત નજીકના સખા એવા અર્જુનનો દીકરો 19 વર્ષનો મરી ગયો અભિમાન્યુ, તો એ અર્જુનને કંઈ નહોતું લાગ્યું. અર્જુને જરા કંઈ નહોતું લગાડ્યું કે ભગવાને મારું ખરાબ કર્યું. આપણે ત્યાં કંઈક એવા પ્રસંગો આવી જાય તો આપણે કહીએ કે હે ભગવાન મારો શું વાંક, હે ભગવાન કેમ આમ કર્યું. અરે જો આપણી પાસે સત્સંગ હોય, આપણી પાસે સારા વિચારો હોય, આપણી પાસે સત્સંગનું ભાતું હોય તો આપણું દુઃખ ઘડીકમાં આવી અને જતું રહે. બીજું મારું એમ કહેવાનું છે કે જ્યારે કોઈ પણ દુઃખ આવે કે સુખ આવે તો એ કોઈ દાડો કાયમ રહેતું જ નથી, એ તરત જતું જ રહે છે. જેમ સૂર્ય ઉગે એ આથમે જ છે, એમ આવેલું સુખ કે દુઃખ જતું રહે છે. તો એની ચિંતા આપણે કરવી જ નહીં. આવે એ જાય, નિયમ જ છે, પ્રકૃતિનો નિયમ છે. જે આવે એ જાય. રામ ગયા, કૃષ્ણ ગયા, સહજાનંદ સ્વામી ગયા, મારા વડીલો ઘણી વખત ગયા. એ હતા ત્યારે ઘણો પ્રેમ હતો, અત્યારે જતા રહ્યા તો જતા રહ્યા. એમ આવે એ બધું જ જતું હોય છે. તો મારે શા માટે એના માટે હેરાન થવું? એટલે મારે તો હું તો એક જ થિંક કરું કે જે આવે એ જાય, એના માટે બહુ દુઃખ નહીં લાગવાનું. ઘડીક થાય, આપણે માણસ છીએ, આપણે સંસારમાં રહીએ છીએ એટલે આપણે દુઃખ તો થવું જ જોઈએ, નહીં તો આપણે પથ્થર જેવા થઈ જઈએ. ના, એવું નથી થવાનું. આપણે લાગણી થાય, પ્રેમ થાય, બધું થાય, પણ એક ક્ષણિક હોવું જોઈએ. એના ઉપર આપણે ચોંટી નહીં પડવાનું, એના ઉપર બહુ જેને કહેવાય ને કે પકડી રાખવું એવું નહીં થવું જોઈએ. તો જીવનમાં આપણું આવેલું દુઃખ ઘડીકમાં જતું રહેશે. એટલે આ બધું આપણને ક્યાંથી મળે? આવી સત્સંગ શિબિરોમાં જઈએ, સંતોની વાણી સાંભળીએ, સારું સાહિત્ય સાંભળીએ કે સારું સાહિત્ય વાંચીએ તો આપણને મળે. અને એ જ આપણા માટે સુખના સાધનો છે મારી દૃષ્ટિએ. એટલે મારા જીવનમાં હું જ્યારે કંઈ પણ પ્રસંગ આવે ત્યારે આવી રીતે જ આ પોઈન્ટને ઉડાડી દઉં. એટલે મારું સુખ કે દુઃખ આવે તો ખરું, પણ ઘડીકમાં જતું. એટલે મને કોઈ દાડો આમ બહુ ફિયર થાય નહીં, બહુ ચિંતા થાય નહીં. કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો એક કાચી મિનિટમાં પાછો જતો રહે. એટલે મને જીવનમાં કોઈ તકલીફ હોતી નથી, કોઈ પ્રોબ્લેમ નથી. અને 70 વર્ષની ઉંમર થઈ, ભગવાનને હું તો બીજી બાજુ જોઉં છું, ઘણી જગ્યાએ જોઉં છું તો લોકોનો પ્રોબ્લેમ છે, એની સામે મારા દુઃખો તો કંઈ આવ્યા જ નથી. અને ભગવાને એમ કે જેને કહેવાય ને કે લોટ ઓફ બ્લેસનેસ વરસાવ્યું છે, એવું મારા જીવનમાં વરસાવ્યું છે. અને એ ભગવાનનો હું આભાર માનું છું કે તમે મને જે આ આપ્યો, આ સારા સંસ્કાર આપ્યા, કે મને જરા સત્સંગનો લાભ મળ્યો. અને સહજાનંદ સ્વામીએ એમ કીધું છે કે જે મારા શરણે આવશે એને હું તકલીફ નહીં પડવા દઉં. તો ભગવાને જો આમ કીધું હોય તો એના શરણે જ જઈએ તો શું કામ દુઃખ આવે? અને દુઃખ આવે તો એ એમને એમ કહે ને કે આ દુઃખને તમે સુખમાં પલટી નાખો. હમણાં ભાઈએ કીધું કે ભૂખ્યા રહેવું એ મહાદુઃખ છે, પણ ત્યારે મને મનમાં એમ થયું કે ભૂખ્યા રહેવું એ મહાદુઃખ નથી. આપણે એકાદશી કરી ત્યારે ભૂખ્યા જ રહીએ છીએ, મહાસુખ થઈ જાય છે. અને એકાદશી રહેવામાં મહાસુખ લાગે છે, ભૂખ્યા રહેવામાં દુઃખ નથી. એમ તમે એ વાતને પોઝિટિવ લઈ જાઓ, કોઈ પણ વાતને પોઝિટિવ લઈ જાઓ તો તમારું દુઃખ ઘડીકમાં જ જતું રહેશે. 1 મિનિટે નહીં રહે. એક જ પ્રશ્ન તમે બંધ કરી દઉં છું કે કોકે મને ગાળ દીધી ત્યારે મને લાઇટ થઈ જવી જોઈએ કે હવે આ લાકડીઓ પડશે એટલે મારે ત્યાંથી જતું રહેવું જોઈએ અને મારે સમજી જવું જોઈએ કે હું બચી ગયો. બહુ સહેલું નથી.
કોને માર્યો? તને માર્યો ભાઈ, તને માર્યો, પણ તું નસીબદાર તો બચી ગયો, જીવતો તો છે ને હજુ. કાલ ઊભો થઈ જઈશ, તાકાતવાન થઈશ, અને એમની સામે જઈને ઊભો રહીશ કે તારી તાકાત હોય તો આગળ તો આવો. એટલે ભગવાનનો આભાર માનવાનો કે ભગવાને આપણે સોળીનો ઘાસ હોય એ શેરવી દીધો. આ રીતે જ્યારે જ્યારે આપણે જીવનમાં પોઝિટિવ પોઈન્ટ લેતા થઈ જવું ને, આપણે જીવનમાં દુઃખ રહેશે જ નહીં. કોઈ દાડો દુઃખ રહેશે જ નહીં, કોઈ દાડો સુખે રહેશે નહીં. કારણ કે સુખે જાય છે ને દુઃખે જાય છે, બધી વસ્તુ જ જાય છે. એટલે ટેન્શન લેવાનું નહીં, ચિંતા કરવાની નહીં, આનંદ કરવાનો, ભગવાનનું નામ લેવાનું, સહજાનંદ સ્વામીનું નામ લેવાનું, કારણ કે એ આપણને શાંતિ આપે છે, એ આપણને સુખ આપે છે. અને એમના શરણે ગયા, એમને કોઈ દાડો દુઃખ નથી. અને એનો એક જ દાખલો આપીને બંધ કરી દઉં છું કે મારો છોકરો જો 3 વર્ષનો હોય ને બધી જ જવાબદારી મારી હોય તો એને ચોપડા, કપડાં લાવવાનું, ખાવાનું, બધી એને ચિંતા નથી છોકરાને. એ બધી ચિંતા હું કરું છું. એમ આપણે 70 કે 80 વર્ષના હોઈએ કે 50 વર્ષના, 40 વર્ષના હોઈએ, પણ સહજાનંદ સ્વામી 200 વર્ષના છે. એટલે એ આપણું ધ્યાન રાખશે, રાખશે અને રાખશે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જય સ્વામિનારાયણ. Yeah, sorry. So yeah, Parikshit Bhai had shared this video that and it's all of from beginning of time, right? I mean, from all spiritual scriptures to all religions, the quest has always been, who am I, or what am I here for? What is the purpose of my life? That's how the basic thought of religion starts, and where I was like asking Dingar uncle that where all the scriptures aptly describe what Atma is. Like, they say it's permanent, it's not destructible, you cannot pierce it, it's blissful. And there are so many different attributes that are kind of, attributed to Atma. So my question to Dingar uncle was, but that's not that, I was reading Vachanamrita as well. And Bhagwan says in Vachanamrita as well that he says that he gives I think it was Vachanamrita Sarangpurnu 11, where Bhagwan says that ભગવાનની કૃપા પણ જે પુરુષ પ્રયત્ન નથી કરતો એની કૃપા પણ થતી નથી. અને પુરુષ પ્રયત્નમાં one of the aspects was આત્મ દર્શન or આત્મ realization. So I was asking Dingar uncle that છે importance છે, it's we know that, but how do we get there? And so Dingar uncle gave an answer, as Ghanshyam uncle said, that Dingar said, Kakaji used to say that Satpurush આપણો આત્મા, એ મનાઈ જાય, that is the easiest way. Dingal talked about there's other ways as well, like through yoga, to dhyan, dharana, and all that stuff. Also, there is a whole process of actually realizing Atma. I was reading Hinduism today, and in that also they were talking about the different aspects, like of how to get to soul realization. And so Dingal said that's a very hard and a long process and a challenging process for some people. But the easier way is to actually have the sense that Satpurush Maro Atma, or have the feeling that the saint, the Gunatit saint, my Guru who I have met, the God who I have met, is really my Atma. We all feel that we are the controllers of our body, but instead feel that the Guru is the control of the body. And so I asked him that, okay, well, how does that work? So, I mean, if I just say that Dingar uncle is the control of my body, or Satpurush Gunathi is saying this is the control of my body, how does that really work? So Dingar says before every action, before everything that you do, pray to him, ask for his inspiration. Then of course the next question was that, okay, well, how do I know it really came from him and not from my own intellect, right? Because it's the manifestation of thought and decision happens in intellect, and it's hard to discern where the source is. Is it really coming from my previous experiences, my previous, whatever
deductions I have made, or is really coming from something foreign to me, or something not foreign, but something different than my intellect, you know. So how do I know that? And Dingan explained again that, you know, it's at least you do that, and by practice you would perfect it. And one of the things he said that it's maybe not as important, or maybe they're going to correct me if I'm, you know, because there was a lot of things and I was asking a lot of questions. Um, it is not important exactly to discern where the thought come from it, where the thought came from. It's important that we remembered him. You know, it's important that we had a thought in our approach that I want to do this to please, or what will my Satpurush like, or what will the Guru like, or what will God like, what will God would want me to do in this particular situation. And that thought is what is important, and that's what it counts. So that's what one of the answers that Dinkar uncle says. So he was talking about how approach of how you can actually do that exercise. And for that he was saying that is basically the whole situation. The approach is to actually form that set of relationship with the Satpurush, you know. Because the associated part of that is really why do you want to get Atma realization is because of all the things that, you know, was shown in the movie, that it is the Sukhnu Sagar, it's the ocean of happiness, it's ocean of bliss, ocean of contentment, you know. So we want to experience that contentment, right? That is the reason why you do it. So Dingarang was then saying that, you know, with that thought and with that approach, if we keep on doing seva, that's when the happiness starts coming, you know. So the idea was to get to that happiness of Atma, and the association with the Gunatit, as Dinkar uncle said, and with the feeling to always please him, that does the trick. And I was asking Dinkar uncle that, and maybe we couldn't come to a, we didn't get a chance to end it because something else came up. So I said, like, why should we please Satpurush, you know? I mean, you know, we always talk about whatever we do, we should actually help, we say please Satpurush, or, you know, please God, ભગવાને રાજી કે પુરુષ રાજી કરવા માટે કરવું કેમ કરવું? તો Dinkar says that તો એનાથી આપણને, because સત્પુરુષ રાજી થશે તો આપણને next level પર લઈ જશે. Whatever we are, he will elevate us. So I said, doesn't that look like transactional, you know? Why? I mean, if I'm trying to please you to actually get to some different level of my own consciousness, you know, it's like that other guy, you know. When Raja asked the saint, you know, aren't you, he told him the answer, but he says, well, if I'm still expecting something, you know, so I'm not really happy, you know. So I was asking him that, you know, so why do I have to please Satpurush? What should be the motivation for pleasing the Satpurush, you know? And that's where Dinkar uncle, Dinkar made a comment that, you know, without that feeling of wanting to please Satpurush is, in Vachanamrita, as Dinkar uncle mentioned, that it's called tamoguni bhakti. कि આપણે ભક્તિ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, પણ રાજી કર્યાના ભાવ વગરની કરીએ તો એ તમોગુણી ભક્તિ કહેવાય. I said, okay, but it still doesn't answer the question is with what attitude, why should we please the Satpurush, you know? And I think then we got some other thing that came in between, and we couldn't complete that conversation. And the following day, but there was not on that line, but it was a different line we talked about that. So maybe if you could, Uncle, we could that part. Sajan Sai Maharaj. I gave the what I was thinking before that, maybe if anybody else listening to this discourse wants to add any comments or share anything, you know, even though you did not raise your hand, you know, still there is time. Anuhaji, okay? If you could ask her to hold it from here, please. Sajana Swami Narajini J. I missed that part. There are those that have self-realization without believing in God, and those who believe in God. And why should we want to please the Guru? I missed the answer or the explanation to that.
Okay. I was talking, that there are those who think themselves as Atma, work to elevate themselves as Atma, but not to please the God, but just for their own elevation or their own satisfaction or for their own ego satisfaction or whatever. So, what Anwaji is saying, that what was the answer to those statements, right? Okay. Anybody wants to say rather than I say, we talked? Hmm? Oh, if I say it, she would be happy. Okay. I'll give you example. For example, that if somebody wants to attain a certain higher level, there are varieties of techniques to attain that level. Once a level is attained, then there is a satisfaction that I attained that level. But now, staying in that level and not coming down again, not falling down again, is another process, another effort. You can reach to that level, but if you are not careful, then you will come down again. You will fall down again. Huh? You made $1 million, but you lost it. You made a mistake and you lost it. Well, not you. I made $1 million and I lost it. So, there is another effort that you have to focus on so that you don't fall down. So, those who on their own attain that level has higher risk that their ego will kick in, their crude nature will kick in, their carelessness will kick in. Something will create again a downward journey, downward slide, which we are not interested, we don't want that, So, those who take the second effort, second side, that whatever is done is not by me, but by you, by the Almighty, that ego is not there, then. You are thanking the Almighty. You are thanking your Guru. And that is keeping you there rather than making you fall down. Second thing is that you have attained yourself to that level, but you don't know your capacity, that how long you are going to be there, You will start losing it. But if you have attained through a powerful master who has capacity to not only to bring you there, but to keep you there, which is more powerful, more better, So that is the another side, that you want to have this kind of formula, have this kind of thing inside you, that you don't want to inflate your ego and say, I did it. But instead you want to say, by your grace, I am here and I'm happy and please keep me there, So by having the thought of God or Guru keeps us in that level forever, Because if God is that powerful, He is not going to let us come down, Either He is going to keep us there, or He is going to even elevate us higher than that, By our own effort, we can reach so far, So that is the difference,
Anybody else wants to share or wants to have any question that was not clear or? Oh, you already have mic. Yeah, I already have a mic. I'm waiting. Good. But you answered a lot of my questions by Okay. answering Anmaji Ben, because I was keep thinking કે I have you also, and you have already told me કે આજથી અમે તમારા આત્મા છે એવું માનશો. But I always have duality. But I think it's because I forget that I have you. That's second, and probably that's why. But also I wanted to comment on Pintu Bhai's question and Anvaji Ben's second question, that why should we work on pleasing our Guru or God? That should not be even a question. That should be other way around, that I should always be pleasing Guru and God. Why should I have other conditions કે મને like Atma realization કરાવે કે બ્રહ્મરૂપ કરાવે? I personally, I mean, I know I forget and fight with him when he doesn't give me things, but I always put a prayer કે કાકાજી કહેતા હતા ને ગુણાતીતાનંદ સ્વામી છે, ગાય આવે તો બગાઈઓ તો આવવાની જ છે. I think that Atma realization is like a bagai in front of God. So when we have Guru, we don't need Atma realization, because that's like having a bug, like on a cow. Because that can also create ego. He just said that ego can, not let us attach. I was reading one of the Vachanamrit Tirthankar uncle, because we had to be on a panel, and it says the love for Satpurush. But in that, Swami Bhagavan says the love for Satpurush becomes barobarya parnu at some point, and that's why people fail from their sadhana. So I collectively pray for all of us કે અમે બધા એવા લેવલ પર લઈ જજો કે અમે આપણા દાસ જ રહીએ અને આપણા ભક્તોના બી દાસ રહીએ. સચ્ચિદાનંદ સ્વામી. ટીશ્યુ પેપર આપ્યું કે નહીં? છે? This motel supplies tissue paper also. સજાનંદ સ્વામી મહારાજની જે હમણાં ઘનશ્યામભાઈએ કહ્યું કે સત્પુરુષ મારો આત્મા મનાય, તો સાથે હું પણ કહું છું સત્પુરુષ મારો આત્મા મનાય અને હું લઈને લીન થઈ જાઉં. બસ એ જ આપણા ચરણોમાં પ્રાર્થના છે. More from the Beno side, nothing on this side? Because we have the mic. હવે ને અમાઈ કરીએ. Mic. બહેનોના હાથમાં એકવાર માઇક આવે ને પછી એ બાદ જતા બહુ વાર લાગે. સજાનંદ સ્વામી મહારાજની જે આઈ રિમેમ્બર કે બધા એમ કહે છે કે સત્પુરુષને શું કામ આપણે મસ્કા મારવા જોઈએ, એમને રાજી કરવા જોઈએ. ધ હોલ થિંગ ઇઝ that why is the feeling of love is considered the highest, or why is the mother considered as to be the most pious thing? Because it's human nature, a primordial nature to love yourself. આખું આપણું જીવન એની પર રચાયેલું છે કે આપણે આપણી જાતને જો અગત્યની ન માનીએ તો આપણે જીવી જ ન શકીએ. બિકોઝ એમાં જ પોતાનું આત્મરક્ષણ, એનું પોષણ, એ બધું કરવાની ભાવના, because we love ourselves, so we nurture it, we make sure that it gets all the things that it needs, it's protected and stuff like that. The reason why love and being a mother is considered higher is or when somebody falls in love, the same thing, that for the first time in your primordial life, you make a conscious decision to put somebody else's interest above your own. તમારા પોતાના સ્વાર્થની ઉપર બાળકનું જીવન અથવા તો તમારા પ્રેમીનું જીવન તમે જ્યારે પોતાના ભોગે આગળ મૂકો તો એ ભાવનાને નોબલ કહેવાય, એ ભાવનાને ઉદાત્ત કહેવાય. એટલા માટે પ્રેમને સબસે ઊંચી પ્રેમ સગાઈ એમ કહેવામાં આવે છે. એટલા માટે માતાનું પ્રેમ ખૂબ જ નિસ્વાર્થ અને હાઈએસ્ટ લેવલનું ગણાય છે. કેમ કે મા પોતાના લોહીને દૂધમાં કન્વર્ટ કરીને બાળકને નર્ચર કરે, એટલે દેટ ઇઝ કન્સિડર્ડ ઇઝ ધ મોસ્ટ શું કહેવાય બલિદાનની ભાવના, કે પોતાની એક એટલું મોટું
આપણા સામાન્ય લાઈફમાંથી આગળ વધવાનું. નાવ ધ સેમ વે when we consider to please Guru has actually no expectation from us. એમને આપણે કોઈ એવી વસ્તુ નથી કે આપણે આપીએ અને એ રાજી થઈ જાય. એટલે વસ્તુ તો કોઈ એવી છે જ નહીં. આચરણ બી એવું આપણું કોઈ હતું નથી કે જે ટોટલી નિર્ગુણ નિસ્વાર્થ હોઈ શકે. એટલે એ બી કોઈ વસ્તુ એને રાજી કરવાની નથી. એટલે જે ગુણાતીત છે, જે દેહાતીત છે, સ્વભાવથી પર છે, એને આપણે શું આપીએ તો એ રાજી થાય. આપણે એમનું મિશન પૂરું કરીએ, આપણે એમને સાથ આપીએ. એમણે શું નક્કી કર્યું છે, એમણે શા માટે આ જીવન, એ તો સ્વયં સુખી છે જ, એ તો આનંદનો ભંડાર છે જ, તો પછી એમને આપણે રાજી શું કરવાના. પણ આપણે એક એવી ભાવના કરીએ કે એ શું મારા જીવના ઉત્થાન માટે એમણે આ જીવન લીધું છે, મને બ્રહ્મરૂપ કરવા માટે એમણે આ બધી માથાકૂટ કરી છે, તો પછી એમાં હું થોડો સાથ આપું. અને સાથ આપવા માટે આપણને દેહ આડો આવે છે. આપણે એ દેહ જે છે એને આપણે જો લાલન પાલન કરીએ ને એમાં રચ્યા પચ્યા રહીએ તો એ આપણને સુખી થવા દેતો નથી. કેમ કે દેહનો સ્વભાવ જ દુઃખી છે. એને કાં તો કંઈક વાગે, એને કાં તો કંઈક ભૂખ લાગે, કાં તો એને તરસ લાગે, કાં તો એને ગરમી થાય, કાં તો એને ઠંડી થાય, કાં તો એટલે કાંઈ ને કાંઈ, કાં તો કઠ્યા કરે, કાં તો ખુરશીમાં બી તકલીફ થાય, કાં તો નીચે બેસવામાં બી તકલીફ પડે. એટલે આ બધી વસ્તુ દેહને તકલીફ થાય છે. પણ જેમ જેમ આપણે આત્મા સ્વરૂપે રહેતા જઈએ તો એ ગૌણ થતું જાય. એટલા માટે આત્મા સ્વરૂપ રહેવાનું. આત્મા સ્વરૂપનું તો એકદમ નીચું પગથિયું છે કે એ આપણને આસન જીતાડે, કે આપણે અહીંયા શાંતિથી બેસી શકીએ છીએ, એ બી બહુ મોટું આત્મ સ્વરૂપ છે. કે આપણને આમ ઘડી ઘડીમાં કાંઈ આમ ખંજવાળ નથી આવતી, કે આપણને યાદ નથી આવતું કે મારે ફોન કરવાનો છે. આ બધી વસ્તુ આપણને અહીંયા બેસાડી રાખે છે. એટલે પણ આત્મા એટલા માટે કે આપણને દેહના દુઃખથી પર કરે છે, અને એટલા માટે આત્મભાવે રહેવાનું. અને આત્મભાવે રહેવાનું એન્ડ નથી. એ તો ખાલી આપણે એમ કહીએ કે ભાઈ ભૂખ લાગે તો ખાઈ લઈએ તો શાંતિ. એટલે પછી ખાઈ લઈએ, ઇટ્સ નોટ અ બિગ ડીલ. તમને ખાલી પેટ જ ભરવા માટે ખાવાનું હોય તો એક ટીકડી લઈ લ્યો તોય આપણું પેટ ભરાઈ જાય. એવી ટીકડીઓ એ લોકો નાસ્તામાં બનાવે છે કે ઓલા સ્પેસમાં બધા જાય તો એ લોકોને એવી ટીકડી આપી દે એટલે એને ઓરેન્જ જ્યુસનો ટેસ્ટ આવે પણ એમાં ઓરેન્જ હોય જ નહીં. એટલે એને ટીકડી આપી દે એટલે એને વિટામિન સી મળી જાય. બટ ધ થિંગ ઇઝ કે if you want to really feel the bliss, you have to be away from this unhappiness. અને જ્યારે આપણે પોતે પ્રયત્ન કરીએ ગુરુને રાજી કરવાનો, એ ભાવના આપણામાં છે ને, that brings the transformation. The same way as the love for the child is make you transform. બધા કહે છે કે I remember myself, કે how I was before I got pregnant, how I felt when I was pregnant, and once the baby was in my hand, my feelings were totally different. And then you have this oxytocin in you that makes you feel so relaxed, and so for first few days you remain in the consciousness of the baby. I mean, that is amazing. I'm sorry that most of the people, boys, don't have that feeling, but nowadays people are getting to feel that by being in close association of the baby. You know, the baby has that vibration, smell, and that everybody, I mean, even કઠોરમાં કઠોર માણસ બી હોય, વાઘણ હોય, એ બી હવે તો આપણે યુટ્યુબમાં ઘણા બધા જોઈએ છે કે વાઘણ હોય ને કોઈ શું કહેવાય એબન્ડન લેમ્બ, શીપનું બચ્ચું બી હોય તો બી એને પાળે. એટલે બેઝિકલી દેટ્સ વોટ ઇટ ઇઝ. એટલા માટે આપણે જ્યારે ભગવાનને રાજી કરવા માટે કે દિનકા અંકલને રાજી કરવા માટે પ્રયત્ન કરીએ, એ આપણામાં એક ટ્રાન્સફોર્મેશન લાવે. અને એ ટ્રાન્સફોર્મેશન આપણને હેલ્પ કરે એમના વાઇબ્રેશન્સ રિસીવ કરવામાં. આઈ ફીલ કે એવી અસાધારણ કોઈ ભક્તિ થઈ જાય આપણાથી, એવું અસાધારણ કોઈ આપણાથી કામ થઈ જાય. એ કામ ક્યારે થાય? જ્યારે આપણી એવી ભાવના હોય તો. અને એ કામ થઈ જાય તો દેટ ગિવ્સ અસ ધ લોટરી, that really boosts us in our spiritual level. બાકી જ્ઞાનને
અને પુરાણોને ને બધાને કરવાની કાંઈ જરૂર નથી. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના વાત કરી કે ખાલી 2 હાથ જોડીને દિનકરભાઈને આપણે કહીએ કે તમે કયો એવું મારાથી થાય, એટલે ખાલી પ્રાર્થના જ કરીએ તોય આપણું તો થઈ જ ગયું છે. આપણને મળ્યા ગુરુ, આપણું થઈ ગયું પૂરું, એટલે આપણે તો કાંઈ ચિંતા કરવાની નથી. પણ બેઝિકલી આપણે જ્યારે આનંદ નથી કરતા, આપણે જ્યારે ફૂલફિલમેન્ટ ભોગવતા નથી, આપણા ખોળામાં પાણી હોય તોય આપણે તરસ્યા જ મરીએ છીએ, એ આપણો સ્વભાવ છે. એટલે એ સ્વભાવથી આપણે જેટલા પર રહીએ એટલું સારું. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. I'm going to give my view, but I may not be 100% true, so મને માફ કરજો અને કંઈ બી સુધારવા જેવું લાગે તો please guide us. The way perceived from my point of view in terms of happiness, કે આપણને અહીં બધા ઘણા હરિભક્તો, દિનકર દાદાએ આપણને કીધું, ચૈતન્યભાઈ છે, કીર્તન સ્વામીજીએ કીધું કે ઇટ્સ અ મટીરિયલિસ્ટિક વર્લ્ડ. આપણે જન્મ લીધો એટલે વી આર બાઉન્ડ ટુ સમ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ વિચ આર રિલેટેડ ટુ મટીરિયલિસ્ટિક વર્લ્ડ. અને આપણે સાહેબ દાદા છે, દિનકર દાદા છે, એમના પ્રવચનોમાં અને એમના ડિસ્કોર્સમાં ઘણીવાર કહ્યું છે કે વી હેવ ટુ કીપ અવર સેલ્ફ ડિટેચ્ડ. Whenever I comes into the picture, then when a source of happiness, unhappiness rises. So as long as we keep આપણે નિર્લેપ રહીએ, કે આપણે અટેચમેન્ટથી દૂર થઈએ, કે we do not attach ourselves, then we can keep into that state. એટલે we have to create a balance. એટલે આપણે કે આત્મા મારો સત્પુરુષ છે એ માનવું, સત્પુરુષ એ મારો આત્મા છે એ માનવું. The reason is કે સત્પુરુષ is the one who can keep us in that state, કે આ મારું નથી એમ, I'm not the one, it's somebody else, કે સત્પુરુષ છે એમ. અને he is the one who also can give us the guidance, કે by which is in our own interest. કે જે આપણે કોઈ કીધું કે આપણે દેહના દુઃખોથી આપણે દૂર તો નથી થવાના. I don't think it's whatever is going to happen is going to happen, but it may happen in a way that we can minimize the impact. So અને આપણે સાહેબ દાદા ઘણીવાર ઉદાહરણ આપે છે કે ભરત રાજાનું, કે આટલું બધું ઐશ્વર્ય છોડીને તપ કર્યું અને છેલ્લે મુગરામાં જીવ ગયો તો he got attached, so he had to come back. So એ રીતે જો સત્પુરુષમાં જો જીવ હતે, સાહેબ દાદા કે યોગી બાપા જેવા કોઈ ગુરુ મળ્યા તો એ would have been liberated. અને પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે આપણે સુખ દુઃખની વાત કરી હતી, અને એઝ યુઝ્યુઅલ આઈ હેવ tendency to get disappointed. અને સાહેબ દાદાએ મને કીધું કે તમે ભગવાનના થઈને જીવો, ભગવાનને સેન્ટરમાં રાખીને જીવો તો દુઃખનું કારણ ના હોય. સો કહેવાનો ભાવાર્થ મારો એ જ હતો કે the only way you can keep detached is if there is a સત્પુરુષ in your life. અને અશ્વિન દાદાએ બી એક વખત પિયોરિયા શિબિરમાં કીધું હતું કે સત્પુરુષને તો કોઈ એવું વસ્તુ નથી આપણે આપી શકવાના કે એમને રાજી કરી શકીએ. એમને તો શું જોઈએ, કેમ કે એમની કંઈ જોઈતું જોતું નથી, પછી આપણે શું આપીએ એમ. એટલે એમ કીધું કે સત્પુરુષને સુખ તો તમારા સુખમાં એમનું સુખ છે. અને પછી યોગી મહારાજનો દાખલો આપ્યો હતો કે જ્યારે મંદિરોમાં ઉત્સવો થાય ત્યારે બધા બહારથી બધા હરિભક્તો આવે, એમાં
શેઠ લોકો બોમ્બેથી આવતા હોય ને એ લોકોને પેલી સવારે ચા પીવાની ટેવ હોય અને એમને જો રાજી કરે તો શાસ્ત્રીજી મહારાજ રાજી થાય. એટલે યોગી મહારાજ સવારે ઉઠીને 5 વાગે ઉઠીને ચા મૂકીને બધા શેઠીઓને ચા પાય. હવે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ સિચ્યુએશન વેર યોગી મહારાજ થિંક્સ કે શાસ્ત્રી મહારાજ કેવી રીતે રાજી થાય. એમ આપણે જોઈએ તો દિનકર દાદા ઓલવેઝ થિંક્સ અબાઉટ હાઉ વુડ કાકાજી થિંક અબાઉટ ધીસ, કે કાકાજી શું કરશે, કે કાકાજી કેવી રીતે રાજી થાય. એ જ રીતે સાહેબ દાદા થિંક્સ ધ સેમ વે કે યોગી મહારાજ કેવી રીતે રાજી થાય. ઇટ ઇઝ ધ સેમ થિંગ, સો વી હેવ ટુ બી ઇન દેટ સ્ટેટ. અને એ સ્ટેટ જો આપણે કરી શકીએ દેન આઈ થિંક વી કેન મેન્ટેન ધી હેપીનેસ. અને આજે ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એ જ પ્રાર્થના કે વી ડુ કીપ દેટ ડિટેચમેન્ટ, કે અમે આઈ વોન્ટ ફ્રેઝ ધીસ કરેક્ટલી, સત્પુરુષ એ મારા આત્મા છે એવું મનાય, એ જ તમારા ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. I think the message has come, the food is ready now. So whoever wants to say anything more, raise your hand so we can have it in the next session maybe. Otherwise we'll go to the next topic. Okay, Ramanbhai. પુષ્પાબેન ફરી કેવું છે? ઓહ, તો તમારે તો થઈ ગયું એટલે. શંકરભાઈ. ઓકે, we will have that thing when we have time, Hello. Just a quick update. So at 4 o'clock, we'll reconvene for snacks. 4 to 45, we'll have tea and snacks. And then from 4 to 45, we'll have the bhajan and then the next session. So please take this off time to rest well and be fresh for the next session. Sajan Sai Maharaj. સરસ.